ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે અને મમ્મી આવી ગઈ છે યુએસએ ફાઇનલી. હવે તમે કહેશો કે અચાનક યુએસએ કેમ, તો હું થોડી વાર તમને કહું. થોડી વારમાં મમ્મી કેવું લાગ્યું યુએસએ? સારું ને. મમ્મી ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા છોડીને આવી છે અત્યારે યુએસએ, સો ફૂલ મોજ કરવાની છે. ચાલો તો દીરાવી બનાવે છે. એ આ તો ઘર છે. અચ્છા. તો અમે આવી ગયા ઇન્ડિયા. શું કામ આવ્યા, આવી રીતે કીધા વગર કેમ આવ્યા, અર્જન્ટ, ઘણા બધા તમે લોકો કમેન્ટ કરશો, આઈ નો, બટ થોડો ટાઈમ પછી છે. સો અને બીજું એ અમદાવાદથી તું યુએસ આવ્યો તો તારો એક્સપિરિયન્સ કહી દે કે શું થયું, તો બધા કમેન્ટ કરે છે. એ હમણાં હું થોડું શાંતિથી કીધું પેલા ભાખરી બનાવે છે તો દિલાવી તો ઓકે. અને મમ્મી ઇન્ડિયા જ છે, યુએસએ હજી નથી આવી, હજી વાર છે. હજી વાર છે, થોડી વાર છે, પછી આવશે યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, ગમે ત્યાં. છોકરા છે તો અમે જાણ્યું ખરા જ ને. યો ફરવા જવાનું જ ને યો. અને આ બને છે ભાખરી, તમને પપ્પા સાથે મળાવી દઉં. વેર પપ્પા? ઓકે, ઉપર જ છે. ક્યાં ગયા? યા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? ગુડ મોર્નિંગ. બસ મજા મજા. તો અમે ઇન્ડિયા આવી ગયા પપ્પા કાલ સાંજે. સરપ્રાઈઝ આવી ગયા લોકો. સરપ્રાઈઝ તો ક્યાં આવે, એક દિવસ પહેલા તમને કીધેલું ને મેં. હાલે સરપ્રાઈઝ જ કહેવાય અચાનક. યસ. ક્યાં ગયો હર્ષિલ? નીચે. નીચે ગયો. અને જો ગાઈઝ, જ્યારે હું ગયો ત્યારે ડીગલો હજી એક નાનું એવું બાળક હતું. અમારું જે ડીગલો છે એ અત્યારે આમ મોટું જુવાનિયું થઈ ગયું છે. સી અત્યારે જો આ બધા અત્યારે પેકિંગ થઈને આવી ગયા છે અહીંયા. આ એ રહી અમારી, આ છે બધી અમારી નાઇટ ક્રીમ. અને ઓહો જો આખો આ સ્ટોક પડ્યો છે અને આ બધા આજે ડિલિવર થશે. વિચારો, પહેલાં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે સ્ટાર્ટિંગના મહિનામાં અમારે આવતા હતા રોજના 40 થી 50 ઓર્ડર. અત્યારે આજે સામે ઓર્ડર જોઈ રહ્યા છો ને, હમણાં અર્શિલ આવે એટલે કહું પૂછી લઉં કેટલા છે. આઈ થિંક 150 જેવા તો છે જ. આ જુઓ. સો આ છે બધા પાર્સલ પેકિંગ થઈ ગયા છે. અને બીજું તમને સ્ટોક દેખાડું જે અમારો સોપનો છે. સોપનો જે વ્હાઇટનિંગ સોપ છે, પછી નીમ સોપ છે, અમારો કેસુડાનો છે. કેસુડા સોપ મેક્સિમમ કદાચ 1 મહિનો, એનાથી પછી કદાચ નહીં આવે, કારણ કે ઓબ્વિયસલી કેસુડાના ફૂલ ઉનાળામાં જ મળે, તો એ સોપ નહીં બને. બિકોઝ ગાઈઝ, તમને લોકોને ખબર છે કે અમે કોઈ એસન્સ યુઝ નથી કરતા, કોઈ સ્મેલ યુઝ નથી કરતા. સોપ જે બને છે પ્યોર લીમડાના પાંદડા અને કેસુડાના ફૂલમાંથી જ બને છે. બાકી અમારો જે ફેસ વ્હાઇટનિંગ સોપ છે ગજબ. અને નાઇટ ક્રીમ ને ડે ક્રીમની તો વાત જ ના પૂછાય. તો જેમને પણ ફેસ પર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ છે અને મારા જેવી જો સ્કિન જોઈએ છે, ગાઈઝ ટેક કેર કરવી પડે. એમનો રહ્યો તો કાંઈ ન થાય. તો અમારી જે પ્રોડક્ટ છે એ યુઝ કરો. ઓર્ડર કરવા માટે 9429920043 વોટ્સઅપ પર અત્યારે જ મેસેજ કરો. ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી થઈ જશે. અને ગાઈઝ, તમારા લોકોનો પ્રેમ એટલો બધો છે કે અમે સ્ટોક એકદમ ફૂલ રાખીએ છીએ. જુઓ, તો આ છે અમારા બધા ફેસ વ્હાઇટનિંગ સોપ, આ છે બધા નીમ સોપ જો, અને ડે ક્રીમ, નાઇટ ક્રીમ તો પ્રોપર અલગ જગ્યાએ મૂકેલી હોય, કારણ કે એને અલગ ટેમ્પરેચરમાં રાખવી પડે એટલા માટે. સો ચાલો બન્યા રહ્યો બ્લોગમાં. ચાલો ગાઈઝ, મારો ન્યૂ લુક કેવો છે કહેજો. મસ્ત શોર્ટ હેર કરાવ્યો છે. પપ્પા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું જાઉં છું મારું સિમ કાર્ડ લેવા માટે, કારણ કે સિમ કાર્ડ મારું બંધ થઈ ગયું છે અને બીજું થોડું કામ છે. અને અમદાવાદમાં મસ્ત વરસાદ ચાલુ છે. કાલે વરસાદ ચાલુ જ હતો. તમારે ત્યાં વરસાદ કેવો છે ચલી કહેજો. ચાલો ગાઈઝ, ચાલો. સો ગરમીમાં આવી ગયો છું અને આજે ચાપલું જે આજે મારે ચાળા પડે છે ને, પણ એક હમણાં દે ને તો રોવા મળશે. ઉપર ખાધા વગરની ઉપર જીઓમાં ગયા હતા ગાઈસ, પછી એરટેલમાં ગયા હતા ગાઈસ. વિહાઈ ગાઈસ જ બોલે ગાઈસ. કેમ છો ગાઈસ? તો સિમ કાર્ડ બંધ થઈ ગયા હતા તો લેવા ગયા હતા. અને ગરમી તો ભાઈ ગજબ. બોલે થોડાક કર દે. એ બધા બેઠા છે જો અહીંયા. ચકલી બેઠી છે. બોલે કેટલા બોલ, હું તારે? गुड मॉर्निंग. गुड मॉर्निंग. कैसा? अच्छा. बहुत दिनों बाद ब्लॉग में आए हो. ताजीवासी. આને મને મેં હાલો મમ્મી પણ તાજી વાસી. પપ્પા સુઈ છે. હાલો કેટલા ટાઈમથી સુઈ છે નહીં. જમ્યા પછી સાંજે આપી દી. વાંધો નહીં. ઓલી કે તારા વાળ ટટ્ટી જેવા. ટટ્ટી એટલે ગુ.
કોના મારા એવો કટિંગ કરે એવા. મારા હા. મારા સોરી બોલ તારા હાથ વાગે છે. સોરી બોલ 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 બોલ હમણાં તો નથી મને સોરી બોલ એ બકા સોરી બોલ સોરી યસ હાલો સોરી માય ફૂટ હાલો હવે મારે- બોલી ગઈ હવે શું છે સોરી માય ફૂટ મારા વાળ કેવા હર્ષિલ હારા કેવા હારા તારી કરતા જોરદાર કે મુલાકાત છે જો મારા નહીં મારા એના વાળ આ મનમાં તો ને એવું છે કે ચીકુ નક્કી જ જો, આપણે ચીકુ આને બોલી ન લેવા દીધા એ બોલી નહીં શકતો હે ગાડી જ ન ઊભી રાખી જો. એટલે હું ગાડી ન જતો મારા વાળ કેવા કેમ લાગે ઊભી રાખ્યું ગાડી ઊભી જ ન સ્માર્ટ રાખી, handsome ચીકુ લાગુ? ન લેવા દીધા ચીકુ ના લેવા દીધા તમે હાવ નીકળી ગયા ને પછી બોલો ચીકુ લેવાના હતા એમ ચીકુનો છે ચલો ગાઈઝ બન્યા રહો બ્લોગમાં અને આજે મારી ફેવરિટ બહુ મસ્ત વસ્તુ બની છે દેખાડું તમને ક્યાં ગઈ આવી રહી જો આ છે અડદની દાળ વેરીઝ લસણની ચટણી ત્યાં જ છે ઢાકેલી ચશ્મા પહેર. ઊભી આ જો ખોલ ને એટલે આ તો શું છે આ સેવૈયા સેવૈયા કાલે બનાવ્યા હતા ને અત્યારે હા લસણની ચટણી ખોલતો હા 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 કેરી ને ડુંગળી ને વાહ મમ્મી વાહ મજા આવી જશે આજે ચાલો ગાઈઝ અમારા બ્લોગ કેટલા લોકો મિસ કરતા હતા કહેજો અને અમે અહીંયા શું કામ આવ્યા છીએ એટલા અર્જન્ટ તમને લોકોને બી નથી ખબર કારણ કે અમે એક મિની અને બ્લોગ હું બનાવેલો આવ્યો હતો તારે 30 છે. ફૂલ બ્લોગ આપણે નથી બનાવ્યો સો કઈ દે દિલા કેમ આયા આપણે હું તો એડિટ કરીને જોતો કહી દે ઓય, કહી દે ઈ, શું કહું કે કેમ આવ્યા આપણે તું એ નહીં પેલા પેલું કે શું તારો એક્સપિરિયન્સ શું તને થયું તું એરપોર્ટ એ બધા એ તો હું પૂછે જમી લો જમી કહું હવારનો અહીંયાથી ગયો ત્યારે એરપોર્ટ એક્સપિરિયન્સ કેવો હતો એ કહું અને પછી અહીંયા કેમ આવ્યા એ કેવું ના હોય તો ખોટા બી વાત જ ન કરે જ્યારે કેવું હોય ત્યારે કહી દેવાય બરાબર ને હર્ષિલ ઓય દીપ વાગે છે ઓય દીપ તાર હાથ તો જો A few moments later. તો અમે બધા નીકળી ગયા છે ઢોસા ખાવા મમ્મીના ફેવરેટ અને હર્ષિલ એવું કેવું છે કે હજી ઉઠ્યો જ છે અને એ માણસ હજી સૂતો જ નથી સૌથી મોટો ગપ્પો એનો 7 વાગે ઉઠ્યો તો સવારે હવે નવ તો ઉઠ્યો છે એટલે ઊંઘ હું તો આવે છે. નથી એમ ખબર એવો મને માણસ ખુદ નથી ખબર અને આ આવી ગયા છે એઝ યુઝ્યુઅલ ડ્રાઇવિંગમાં સુઈ તો હું ગયો તો હા. જેટલે તો મને જ હજી ગાઈઝ થઈ જા તૈયાર થઈ જા તમે આવ્યા છીએ નહીં ખાઈ લીધા છે ઢોસા આવ્યા હતા બધા કાલે જે આવ્યા અમદાવાદ અને આ ઢોસા ખાવા આવી ગયા કાલ તો પાણીપુરી ખાવા જતા રહેતા ડાયરેક્ટ આવતા આવે યા સામાન લઈને. ખાઉધરા, સો ખાઉધરા. આ છે મારો નિકોલ રિંગ રોડ અને અહીંયા અમે આવ્યા હતા આ બે ખાઉધરા. અહીંયા છે આપણે અલખનો ઓટલો આ છે, આ પાણીપુરી ખાવા લઈ ગયો તો 2-3 ફેન મળી ગયા એટલે કિંમત પૂછે હે અહીંયા તમે હજી હમણાં યુએસની સ્ટોરી હતી આ પણ અહીંયા છીએ થોડું સિક્રેટ છે 2-3 દિવસમાં ખબર પડશે હવે અત્યારે જઈએ છે હું હર્ષિલ દિલાઈ મૂવી જોવા પપ્પાને લોકોને નથી જોવું તો એ લોકોને ઘરે ડ્રોપ કરીને પછી અમે જઈશું મૂવી જોવા હર્ષિલ સ્પોન્સર કરે છે મૂવી ચશ્મા વગરનો કેવો લાગે છે યા કોઈને ચાલો ખબર નથી પણ હા પર ઉતાર્યા. નંબર મેં કાઢી નાખ્યા છે હા હવે હર્ષિલના નંબર ઉતરી ગયા છે ચોખ્ખું 4K દેખાય બધું હવે ઓકે ચલો મોડું થઈ ચાલો બાય બાય ઓ ભાઈ મારો ભૂરો મારી જોડે આવી ગયો છે હવે તો ચાલો ભાઈ સ્ટે ટ્યુન અને વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં લખજો હું લા ઓન મારે છે. ચલો ગાઈસ તો આ સાથે આપણે આજનો બ્લોગ ફિનિશ કરીએ છીએ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય